ગોવિંદો આંખમાં જોવાનો ગુણ છે, કાનમાં સાંભળવાનો ગુણ છે, નાકની અંદર સૂંઘવાનો ગુણ છે, જીભની અંદર રસાસ્વાદ માણવાનો ગુણ છે, ચામડીમાં સ્પર્શને જાણવાનો ગુણ છે, પગમાં હાલવાનો, હાથમાં લેતી લેતીનો, અને પછી મુખમાં વાણીનો, કર્મેન્દ્રિય હોવાથી બોલવાનો ગુણ છે, અને ઉપસ્થમાં મૂત્ર ત્યાગ્યા પ્રજા ઉત્પત્તિ કરવાનો ગુણ છે, અને ગુદા માર્ગમાં મળ ત્યાગ કરવાનો ગુણ છે, મનની અંદર વિચારવાનો ગુણ છે, બુદ્ધિની અંદર નક્કી કરવાનો ગુણ છે, ચિત્તની અંદર ચિંતન કરવાનો ગુણ છે, આવો અહંકારની અંદર હું કરવાનો ગુણ છે. તો એ જે જીવ છે ઈશ્વરનો ગુણનો જાણનાર ગોવિંદો એ નહીં. આવો ભગવાન. જય સચિદાનંદ બાપુ, જય હો ઘનશ્યામ મહારાજ. આવો જય ગુરુ મહારાજ. ગુણ ગુણમાં પ્રવર્તે છે. ગણપતિ છે અને ગુણપતિ પણ છે. ગણપતિ એટલે શ્વાસ કહેતા શિવ અને ઓછો શ્વાસ કહેતા પાર્વતી ઉમા. એ બેયના યોગે કરી અને જે બાળક બન્યું એ ગણપતિ. દરેકની અંદર ગુણ રહેલો છે અને એનો માલિક છે એ ગુણપતિ છે. ગુણપતિ ગાય લે સદાય સુખ પાઈ લે. તારે કાયમ માટે સુખ જોઈએ છે તો કે હા, તો ગુણપતિ ગાય લે સદાય સુખ પાઈ લે. ખંડિત થઈ જાય એટલું એવું સુખ શું મેળવવું? હા, કોઈ પુરુષ સ્ત્રીને ભોગવે કે સ્ત્રી પુરુષને ભોગવે તો એ ભોગવાઈ જાય એટલે શું ખંડિત થઈ જાય. પછી એકબીજાને કોઈ ફીટ ના આવે, હોઈ જાય. પછી આંખ જોવાનું થાકતી જ નથી, રૂપ જોયા જ કરે, કાન હાંભળ્યા જ કરે હારી નરી વાતું, નાક દુર્ગંધ ને સુગંધ ભોંયગા જ કરે, ચામડી હારનારા સ્પર્શ કર્યા જ કરે, પગ જવાની જગ્યાએ જાય, ન જવાની જગ્યાએ જાય એ હાયલા જ કરે, હાથ હારા કામે કરે, ન હારા કામે કરે. વિધિ એટલે મોટા અને લઘુ એટલે નાના. ટૂંકાણમાં ગુણ ભરેલો છે આમાં. આપણે ગુણના પતિને ગાવાનું છે. ગુણનો પતિ તમને સદાય સુખ આપશે. ઓલું તમારે ધપવું પડે અને તોય જે તમારો માલિક હોય શેઠિયો એ તમને દબાવ્યા કરે કામ કઢાવવામાં. મારો ઘણો જાય અહીંયા આરટીઓમાં કેટલા ધક્કા ખવડાવે સાહેબ લોકો મારા દીકરાને, પણ આપણી મજબૂરીને હિસાબે કરવું પડે. બોલે નહીં, ખમી ખાય એટલે એ લોકો પછી એને કાઢી ન અંગે રાખે. પણ આપણે ગુણનો પતિ, ગુણપતિ આયા તો રીઝી સીધી લાયા, નિર્ભય નામ સુણાયા, ગુરુ ગંભીના વાત કહીશી, કોઈ મળે સંત ઉપદેશી. ઉપદેશી કોઈ સંત મળે. ગણપતિ ને એવો ગુણપતિ સદાય સુખ પાઈ લે. અને જો ગુણપતિ તને પ્રાપ્ત થયા હોય ને સદાય સુખ મળતું હોય તો નક્કી તારા ગુરુ હોય. ગુણપતિ ગાય લે સદાય સુખ પાઈ લે. ગુરુ મળ્યા છે બ્રહ્મજ્ઞાની.
મારા સંતો પીવો ને પ્રેમ રસ જાણી, પીવો ને રામ રસ જાણી. પ્રેમ રસ છે. આઠેય પોર આનંદમાં હોગ્યું મોઢું જ નહીં ક્યારેય. કેમ કે ગુણપતિને ગાય છે. આઠેય પોર આનંદમાં રેવે, પ્રેમ રસનો પીનારો રે. હો હો જી વાલા વિના એને લોકો લાગે. આ સંસાર સાગર ખારો સર્વ થકી, પ્રેમનો પંથ છે ન્યારો, પ્રેમનો પંથ છે ન્યારો. આજે રોકડા કાલે ઉધાર નહીં. આજે રોકડા કાલે ઉધાર નહીં. જે જાણશે તે શિર સાટે માણશે. કાપતા નહીં નકર જીવ ના જાય તો. પણ આ માથામાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 ફીટ કર્યા છે. પરમાત્માની માયાએ એ 5 વિષયને બીજાવેલા છે. પંચભૂત કી દેહન તુમારી, ચંદન કિમ લિપટાવું. પંચ વિષય કે જાળ બિછાઈ, બંધન રચિયા ભારી. લાલચ સે લાલચુના પેટના, લાલચ સે સબ જીવ ફસે. નહીં નિકલના કે બારી. અહો પ્રભુ અચરજ માયા તુમારી. જે જાણશે તે શિર સાટે માણશે. એમાં નથી ઉધારો. એ દુકાનવાળો ચોપડી નો આપે કે એમાં લખી દે, એનામાં લખે, આપણામાં લખે. ના, ઉધાર નથી ભાઈ. માથા હાટે મારશે જોઈ લઈ જાઓ. માથું ઉતારી દે મને લઈ જાઓ જોઈ તો. પ્રેમ અમલ આવ્યો જેની આંખમાં. દારૂ ડબલું પીએ ને કોથળી નો થોડી ઘર પાછી પીએ. આવડી શિવાજી કે 30 નંબર કે કેવેન્ડર કે તાજ કે વિલ્સ કે બ્રિસ્ટોલ પીતો કરીને પીએ. હાલી નીકળું, નશા ઉતરી જાય એવા બીડા પીએ. હાય ગાંડીનો અહીંયા બહાર બેઠા બેઠા ઓલા પીએ એટલે પોતે પીએ. આવડા પીએ છે. પીતો તો આ વખતે પીતો તો ઓલા વિપોલા હારે પીતો, એ પીતો તો આ પીતો. બે અહીંથી મને દેખાતું આમ કરી ફી કાઢતા હતા. મને આવડતું જ પીતા. આમ જોતો ખેલ લોકોના. નસો ઉતરી જાય છે પાછું ડબલું મારે છે. પ્રેમ અમલ આવ્યો જેની આંખમાં, ઉતરે ના એ ઉતારો સર્વ થકી. ઉતરે જ નહીં. આઠેય પોર એક જ વસ્તુ, એક જ વિચાર. બાબા કહેતા ગુરુજી, એક વિચારથી કોઈ જીવન પાસ કરે તો એનો આનંદ કોઈની તાકાત નથી ખંડિત કરી શકે. એક જ વિચાર, એક જ વિચાર.
આ છેલ્લી કડીમાં કહે છે પ્રીતમ પ્રેમ તણો રસ કયા માનો આવે જાણે કોઈ એક જાનહારો પ્રીતમ પ્રેમી જન જો મળે તો આત્મ રામ હમારો સર્વ થકી પ્રેમનો પંથ છે ન્યારો પ્રેમ એટલે હિસકી ટટું એમ સમજે છે કે છોકરો છોકરીની પાછળ પડે ને છોકરી છોકરાની પાછળ પડે એ લવરા લવરીની વાત નથી આ હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના પ્રેમથી પ્રગટ થાય છે સબસો ઊંચી પ્રેમ સગાઈ જहाँ जहाँ अरुणिया को कष्ट पड़े तहाँ तहाँ प्रभु दौड़ी जाए तहाँ तहाँ प्रभु दौड़ी जाए सबसो ऊंची સંબંધ કરો ને તો એ નિભાવે એવો છે હરિ જેને ભાવે એને હરિ નિભાવે એમ થોડાક દી પેલા આ છોકરો હતો ને એ બોલતો હતો એને ન ભાવે જેને ભગવાન ભાવે ને તોય એને ભગવાન ન ભાવે હા એમ કહેતા હતા ને યાદ રહી જાય હા ગુરુ મહારાજને બધું યાદ રહી જાય ભૂલવે તો ભૂલીસમાં હો લઈ ધંધે વળગાડે કરતા હરતા એ સ્વામી છે મારો સદગુરુ કરે તેમ થાવે બહાર જમીને આવ્યા ઘણા ભાઈ અને બે જાઓ બેટા તમે જમીને બે જાઓ મેં તો આજ પોતર વેલી ખાધા એક રોટલી ખાધી મારો ઓછું મને કરી દે આજ પકલો આવ્યો તો આણંદ વાળો ધારી એના સસરાની આંગીઓ છે એના શાળાને દીકરો તો હતો રામભાઈને હમણાં દીકરી આવી એટલે જબલું દેવા ગયો છે દીપાયો હતા ઈ પોતરવેલિયાના લાટા લે આવ્યા હતા લોટ ચોપડેલું હોય જોયા ફ્રીજમાં બેચા હજી પડ્યા હા હું વિચારતો હતો બધા સકરિયા જેવા શું છે કીધું હા હા પાત્રા અરવિંદ અરે ના અરવી કે તૈયાર જ લાટ આવે લાટ અહીંયા મળે કટિંગ કરી વગર નાખવાનું હા ત્યાં મળતા અહીંયા આપણે જ મળતા આપણે એનો મળતા તો હોય પણ આપણે ખબર ન હોય આ મળતા જ હોય ઈ અને આપણે અળવીનો ઓલો ચણાનો લોટ ચોપડી હા. બનાવી કમ્પ્લીટ હા તૈયાર એ તૈયાર મને કટકા કટિંગ કરી સીધું વઘારવાનું કે તળવાના રહીએ પણ આવડા લાટા બાફીલા તૈયાર આવતા હોય આવતા છે ને હા હા તો બાફવા પડે આપણે ના ના બાપુ આપણે બાફેલા હોય પણ તેલ હાથ પેટ મૂકી
બાફા પછી પછી વઘાર કરે ને એમાં તો વરિયાળી તૈયાર લઈ બાફેલા હોય. અને તલ નાખજો અને તમારે જે તીખું કરવું એટલું એટલે થઈ જાય એટલે ખાંડી નાખે ઘણા એ રઈને દાણા ને એવું નાખે ને હારું. હા એટલે પછી એનો હાડો છે પકલાનો એનું નામ રામભાઈ છે અને એના સસરાનું નામ નાનજીભાઈ છે ઈંટુના ભઠ્ઠા છે ધારીમાં અને એ છે ધારીમાં ભઠ્ઠા બાર હોય દીપડા હાયલા આવે અહીંયા તો જે ધારી હા ધારી એટલે આમ બોલ તો જંગલ વિસ્તાર આવી ગયો બધો અમરેલી થી મોવાની વચ્ચે આવે. જૂનાગઢથી આજુબાજુનું જ આપણે. જુનાગઢ નો આવે ના આ અમરેલી સાઈડ અમરેલી સાઈડ તાલાલા ચલાડા પછી ધારી આવે. અમરેલી વિસાવદર નજીક થઈ હા વિસાવદરી નો આવે ઈ જુનાગઢ અહીંયાનો આવે વિસાવદર નો આવે ભાવનગર રોડ ઉપર ગાડી હતા અમરેલી રોડ અમરેલી રાજુલા હા એ રાજુ અમરેલી. મહુવા હા ચલાડા આવે દાના ખોડિયાર ડેમ હલા. કંઈક છે અહીંયા ધારી. હે ખોડિયાર ડેમ હા. કંઈક છે. હા એ ગળધરો ગળધરો હા તળાજે આવે અહીંયા હા એ ઈ આવે પછી એ લોકો મેં તો આજે પછી એવું છે એ કાલે કંચનબેનની આ પ્રોગ્રામ હતો ને એટલે મારો દીકરો બહુ જાજા ધક્કા ખાય અને પાછું બીજે દી ખુરશી માંડવો વાસણ કુસણ બધું જ ઠેકાણે પાડવું પડે ને અહીંથી લઈ ગયો તે બધું આ લઈ આવ્યો અને મંડપ સરીસવારનું એ પછી આ હોઈ ગયો હતો એટલે મેં કીધું છાશ પડી છે ત્રાણ લોટ નહોતો પણ ફરસાણ હતું એટલે પછી મેં એમાં ભાવનગરી ગાંઠિયા નાખી દીધા છાશમાં ચણા લોટનો હા ત્રાણ લોટ ને વડે અને પછી બધોય મસાલો નાખી અને એક ગ્લાસ કઢી કરી ગોળ નાખ્યો તડ નાખ્યા લવિંગ નાખ્યા તીખા નાખ્યા આદુ નાખ્યું મરચું નાખ્યું હળદર મીઠું ધાણા જીરું બધું નાખ્યું અને લીમડો એટલો નાખ્યો કોથમરી એટલી નાખી તમાલપત્ર એટલા નાખ્યા બધું નાખી સિંધાલોડે નાખ્યું એક ગ્લાસ કઢી થઈ ડબ્બામાં ખીચડી ધીમા તાપે મૂકી દીધી 2-4 પાણીથી ધોઈ અને ખીચડીમાં હળદર હરીપટ નાખી અને સિંધાળું નાખી ધીમા તાપે હા એ આવડો ડબ્બો એની મેળાએ ભરાઈ ગયો બહાર ઉભરાય નહીં આ તો કુકર બગાડે ને ઓલું બગાડે ઓલું કાંઈ ન બગાડે ઘી નાખી દીધો ને હરીપટ ઘીવાળી ખીચડી ખવાય અને વાડીએથી વાલ વટાણાના દાણા આવ્યા હતા એ દાણા 2 પાણીથી ધોઈ ફોલેલા જ હતા એટલે એ તેલ હરીપેટ મૂકી અને રાઈ મેથી મૂકી રાઈ જીરું હિંગ અને લાલ મરચું પછી એમ નાખી દીધા 1 ગ્લાસ પાણી નાખ્યું ચડી ગયા એ 11:30 થયા એટલે આને કીધું ફોન તો કર એ ન આવવાનો હોય તો પછી આપણે જમી લઈએ ખીચડી શાક ને કઢી ફોન હજી ફોન કરતો ત્યાં તો આ અંદર આવી ગયો પજયમાં તે પછી પકડો આવ્યો એને ખાધું પછી ફરસાણ ને આન તેનું ખીચડી ખાધી એ અડદિયા લઈ આવ્યો છે આજ તમને બધાને દેશે અને આમાં ખજૂરનો પાક છે એ આપશે આજ પેપર નહીં આપી ભલે હોય તોય નહીં આપ અડદિયો અને ખજૂર બસ
હાલો હાલો બાપુ હાલો બેસાડ પડવા